વોર્ડ નંબર 10 ભાયલી વિસ્તારમાં સેલ પેટ્રોલ પંપની પાછળ કોર્પોરેશનના પ્લોટમાં કોર્પોરેશન દ્વારા ગણપતિ વિસર્જન માટે તળાવ અત્યારે બનાવવામાં આવી રહ્યું છે. આ વિસ્તારના જે પણ મંડળોએ અને ઘરમાં ગણપતિની સ્થાપના કરી હોય, જે મૂર્તિ 7 ફૂટથી નાની હોય એ બધી જ મૂર્તિઓનું વિસર્જન આ તળાવમાં કરી શકશે. દર વર્ષે જે તળાવોમાં વિસર્જન થતું હતું એના કરતાં એક તળાવ આ વિસ્તારમાં આ વધ્યું છે. આ વખતે મારા વિસ્તારના લોકોની લાગણી હતી કે આ વિસ્તારની અંદર પણ જો કૃત્રિમ તળાવ થાય તો આપણે જે નવલખી કે દશામા તળાવે જે જવું પડતું હોય છે ને ત્યાં રસ વધતો હોય છે, આ વિસ્તારમાં થાય તો સુવિધાથી વિસર્જિત કરી શકે. એના માટે થઈને કોર્પોરેશનમાં સૂચન કર્યું હતું. કોર્પોરેશનના માધ્યમથી તળાવ વરસાદ થઈ ગયો એના લીધે થોડી તકલીફ થઈ હતી, પણ આ કામને પૂરું જોશની અંદર કામગીરી અત્યારે ચાલી રહી છે. આવનારા સમય એટલે કે 5, 7 અને 10 દિવસે જે વિસર્જન થતા હોય છે એ વિસર્જન આ તળાવની અંદર કરી શકાશે.